નમસ્કાર. સમતાવાદી કબીરવાણીમાં આપનું સ્વાગત છે. કબીર સાહેબનો એક બહુ સુંદર દોહરો છે. સાईं इतना दीजिए, साईं इतना दीजिए जामे कुटुंब समाए, मैं भी भूखा ना रहूं, मैं भी भूखा ना रहूं, साधो भी भूखे न जाए. કબીર સાહેબે આ દોહરાની અંદર સંતોષનો મહિમા સમજાયો છે. કહેવામાં તો એકદમ સરળ આ દોહરો છે, પણ એનો જે ભાવ છે એ ખૂબ ગહન છે. કબીર સાહેબે અહીં પરમાત્માની પાસે યાચના કરી છે કે હે સાईं, હે પરમેશ્વર, હે ભગવાન, તું મને એટલું આપ કે જેમાં હું મારા પરિવારનું પાલન પોષણ ભરણ પોષણ કરી શકું. એ ઉપરાંત મારા આંગણે કોઈ યાચક આવે, કોઈ અતિથિ આવે તો એ અતિથિ પણ નિરાશ થઈને પાછો ન જાય, એને પણ હું જમાડી શકું. કવિ દુલાભાઈ કાગ એ પણ એમના કાવ્યમાં કહે છે, તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો એને આપજે. મીઠો આવકારો તમે આપો એટલું જ નહીં, પણ એ યાચક બનીને યાચના કરતો હોય તો યાચના તમારે પૂરી કરવી જોઈએ. સાધો ભૂખ્યો ન જાય. સાધુ પુરુષ એને આંગણેથી ભૂખ્યો પાછો ન જાય. સંતોષનો મહિમા તો સમજાવ્યો જ છે, પણ આતિથ્ય ધર્મ પણ કેવી રીતે નિભાવવો જોઈએ એ પણ વાત કબીર સાહેબે અહીં મૂકી છે. એ ઉપરાંત કબીર સાહેબે એક ગૃહસ્થીનો શું ધર્મ હોઈ શકે એ પણ અહીં સમજાવ્યું છે. ગૃહસ્થ તરીકે પોતાના પરિવારનું એ પાલન પોષણ ભરણ પોષણ કરી શકે, કારણ કે એની જવાબદારી એના ઉપર છે. પરિવારનો નિભાવ કરવો, પરિવારનું પાલન પોષણ ભરણ પોષણ, બાળ બચ્ચાને ઉછેરીને મોટા કરવા એ એની જવાબદારી છે. એટલે કબીર સાહેબે અહીં ગૃહસ્થીનો શું ધર્મ હોઈ શકે, અતિથિનો શું ધર્મ હોઈ શકે, યાચક બનીને આવેલાને યજમાનનો શું ધર્મ હોઈ શકે એ વાત સમજાવી છે. મહત્વની વાત એ છે કે અહીં સંતોષની વાત કરી. સંતોષી નર સદા સુખી. આપણી એક કહેવત છે કે સંતોષી હોય એ નર સદાય સુખી રહે છે. સંતોષ માટે કબીર સાહેબે આગળ ઉપર પણ ખૂબ મજાની વાત કરી છે. તૃષ્ણા વ્યક્તિને ડૂબાડે છે. ક્યાં અટકવાનું છે એ વ્યક્તિએ પોતાને સમજવાનું છે, એનો નિર્ણય પોતાને લેવાનો છે. આ તૃષ્ણા એ મૃગજળ જેવી છે, એમાંથી ક્યારેય આપણને સંતોષ પ્રાપ્ત થાય નહીં. કબીર સાહેબે એટલા માટે બીજા એક દોરામાં આ જ વાત કહી છે. કબીર સાહેબે કહ્યું છે કે માયા મોઈ ન મન મોવા, માયા મોઈ ન મન મરા, મર મર ગયા શરીર, આશા તૃષ્ણા મરે નહીં, કહ ગયે દાસ કબીર. માયા એ અહીં આપણે છોડીને ચાલ્યા જવાનું છે, કારણ કે વ્યક્તિ માત્ર માયા પાછળ ધન સંપત્તિ, ધન દોલત, પુત્ર પરિવાર, કામના, એ બધી માયા છે. એની પાછળ એની જે તૃષ્ણા છે, એક પછી એક તૃષ્ણા એની વધતી જ ચાલે છે. પુત્ર પરિવાર હોય તો પુત્ર પરિવારમાં પણ એનો વંશ વેલો આગળ વધે એની કામના એને રહે છે. પુત્ર મોટો થયા પછી એના પૌત્રને જોતો જાય, એનો પૌત્ર પણ પગભર થાય. એક પછી એક એની તૃષ્ણા સતત વધતી ચાલે છે. એટલે કબીર સાહેબ કહે છે કે માયા મુઈ ન મન મુઆ, માયા મુઈ ન મન મરા, મર મર ગયા શરીર. શરીર આ મરી જાય છે, પણ જે તૃષ્ણા છે, આશા તૃષ્ણા મરે નહીં, કહ ગયે દાસ કબીર. એટલે કબીર સાહેબે અહીં સંતોષનો મહિમા સમજાયો છે. કબીર સાહેબે ભગવાનની પાસે યાચના કરી છે કે તમે ભગવાન મને એટલું જ આપજો કે જેમાં હું મારા પરિવારનું ગુજરાન કરી શકું, મારા પરિવારનું પાલન પોષણ કરી શકું, મારે આંગણે આવેલો અતિથિ
એને પણ હું નિરાશ કરીને પાછો ન કાઢું, એટલે એનામાં સામર્થ્ય હોય, એને આંગણે આવેલા અતિથિને જમાડી શકે, ભોજન કરાવી શકે, એટલું જ પરમેશ્વર તમે મને આપો. સાईं इतना दीजिए जा मैं कुटुंब समाए, मैं भी भूखा ना रहूँ, साधु भी भूखा न જાય. એટલે કબીર સાહેબે આ એક જ દોરાની અંદર ઘણી બધી વાતો આપણી સમક્ષ મૂકી છે. એક યજમાન છે એનો શું ધર્મ હોઈ શકે, જીવનમાં સંતોષનું શું મૂલ્ય છે, એક ગૃહસ્થી તરીકેનો ધર્મ શું હોઈ શકે, આ બધી વાત કબીર સાહેબે આ દોરાની અંદર સમજાવી છે. ખૂબ સરળ ભાષામાં કહેલી વાત, ખૂબ ગહન ઊંડો અર્થ આપણી સમક્ષ રજૂ કરે છે. એટલે કબીર સાહેબના દોરાને ફરી એકવાર આપણે દોહરાવી અને આજની વાત પૂરી કરીએ. સાईं इतना दीजिए, साईं इतना दीजिए जामे कुटुंब समाए, मैं भी भूखा ना रहूं, मैं भी भूखा ना रहूं, साधु भी भूखो न जाए, साधु भूखा न जाए. धन्यवाद.